નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન પોઈન્ટ ન્યૂઝમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે વૃદ્ધ પેન્શનરો, વિધવા મહિલાઓ અને વિકલાંગ વ્યક્તિઓ માટે સૌથી મોટી ભેટ જાહેર થઈ છે તેની વિશે। તો મિત્રો, હવે વૃદ્ધ પેન્શનરો, વિધવા મહિલાઓ અને વિકલાંગ વ્યક્તિઓને મળશે મફત 5 સુવિધાઓ ઉપરાંત ₹20,000ની સહાય। તો મિત્રો, કેવી રીતે અરજી કરવી તેની તમામ વાત મિત્રો આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છે। તો મિત્રો, હવે વૃદ્ધ પેન્શનરો, વિધવા મહિલાઓ અને વિકલાંગો માટે ખૂબ જ સારા સમાચાર આવતા તમામમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો મિત્રો, જાણો કેવી રીતે મળશે લાભ। તો મિત્રો, તમામ વાત વિગતવાર આપણે કરવાની છે તે પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો દિવ્યાંગ યોજના ભારતમાં દિવ્યાંગ વ્યક્તિઓને વધુ સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વપૂર્ણ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે। ખાસ કરીને દૈનિક જીવનમાં ઉપયોગી સહાય સાધનો ખરીદવા માટે હવે સરકાર તરફથી ₹20,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે। આ સહાયનો મુખ્ય હેતુ દિવ્યાંગ વ્યક્તિઓને શિક્ષણ, રોજગાર અને રોજિંદા કામોમાં સરળતા ઉપલબ્ધ કરાવવાનો છે। ઘણાય દિવ્યાંગ નાગરિકો માટે વ્હીલચેર, હિયરિંગ એડ, કૃત્રિમ અંગો, ટ્રાયસાયકલ અથવા તો અન્ય સહાય ઉપકરણો અત્યંત જરૂરી હોય છે, પરંતુ આ સાધનોની કિંમત ઊંચી હોવાને કારણે દરેક વ્યક્તિ તેને ખરીદી શકતા નથી। આવી સ્થિતિમાં સરકારની આ સહાય યોજના તેમના માટે મોટી આર્થિક રાહત આપે છે અને જીવનની ગુણવત્તામાં સુધારો લાવે છે। તો મિત્રો, આવી રીતે દિવ્યાંગ વ્યક્તિઓને તેમને ઉપયોગી તેવા સાધનો ખરીદવામાં પણ સરકાર ₹20,000 સુધીની સહાય પણ આપે છે। અને મિત્રો, ત્યારબાદ કઈ યોજના હેઠળ મળે છે આ સહાય અને શું છે તેની મુખ્ય વિગતો। તો મિત્રો, કેન્દ્ર સરકારની આસિસ્ટન્ટ ટુ ડિસેબલ પર્સનલ ફોર જે છે તેમને એટલે કે ADIP સ્કીમ યોજના હેઠળ આર્થિક રીતે નબળા દિવ્યાંગ નાગરિકોને જરૂરી સહાય સાધનો માટે સહાય આપવામાં આવે છે। આ યોજનાના ખાસ કરીને એવા લોકો માટે છે જેઓ 40% અથવા તો તેથી વધુ દિવ્યાંગતા ધરાવે છે અને જેમની પારિવારિક આવક સરકાર દ્વારા નક્કી કરેલી મર્યાદા કરતાં ઓછી છે। યોજના અંતર્ગત લાભાર્થીઓને કેમ્પ મારફતે સીધા સાધનો આપવામાં આવે છે અથવા તો અધિકૃત સપ્લાયર દ્વારા મંજૂર દરે ઉપકરણ ઉપલબ્ધ કરવામાં આવે છે। સામાન્ય રીતે ₹20,000 સુધીની સહાય આપવામાં આવે છે, પરંતુ કેટલીક વિશેષ જરૂરિયાતોમાં ખર્ચ અને ઉપકરણના પ્રકાર અનુસાર વધુ સહાય પણ મળી શકે છે। આ યોજનાનો ફોકસ માત્ર સાધન આપવાનો નથી, પરંતુ તે યોગ્ય રીતે ફિટ થાય અને લાંબા સમય સુધી ઉપયોગી રહે તે માટે મેડિકલ ચકાસણી અને માર્ગદર્શન પણ આપવામાં આવે છે મિત્રો। અને મિત્રો, ત્યારબાદ અરજી પ્રક્રિયા, લાયકાત અને જરૂરી દસ્તાવેજોની સંપૂર્ણ માહિતી। તો મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ ભારતીય નાગરિક હોવા આવશ્યક છે અને
માન્ય દિવ્યાંગતા પ્રમાણપત્ર ધરાવતું જોઈએ. પરિવારની આવક નિર્ધારિત મર્યાદા ખૂબ જ એટલે કે જે મુજબ છે તે હોવી જોઈએ અને અગાઉના 3 વર્ષ દરમિયાન સમાન પ્રકારની સહાય લેવામાં આવી ન હોય તે પણ ધ્યાનમાં લેવામાં આવે છે. અરજી માટે આધાર કાર્ડ, દિવ્યાંગતા પ્રમાણપત્ર, આવકનો દાખલો, બેંક ખાતાની વિગતો અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ જરૂરી છે. અરજી જિલ્લાની સામાજિક ન્યાય કચેરી, અધિકૃત કેમ્પ અથવા તો રાજ્ય સરકારની ઓનલાઈન પોર્ટલ મારફતે કરી શકાય છે. ઘણી વખત સરકાર જિલ્લાવાર કેમ્પનું આયોજન કરે છે, જ્યાં નોંધણી કર્યા પછી તબીબી નિરીક્ષણ થાય છે અને યોગ્ય સાધન વિતરણ કરવામાં આવે છે. આ પ્રક્રિયા પારદર્શકતા અને લાભાર્થી કેન્દ્રીય છે, જેથી યોગ્ય વ્યક્તિને યોગ્ય સહાય મળી શકે મિત્રો. અને મિત્રો, દિવ્યાંગ નાગરિકો માટે ₹20,000 સુધીની આર્થિક સહાય યોજના એક મહત્વપૂર્ણ અને લાભદાયી પહેલ છે, જે તેમને સ્વયં તરફ આગળ વધારવામાં મદદરૂપ બને છે. જો તમે અથવા તો તમારા પરિવારમાં કોઈ સભ્ય લાયકાત ધરાવતા હોય તો સમયસર અરજી કરીને આ યોજનાનો લાભ જરૂર લો, કારણ કે આ સહાય જીવનમાં મોટા પરિવર્તન લાવી શકે છે મિત્રો. અને મિત્રો, આ લેખ માત્ર માહિતી માટે તૈયાર કરવામાં આવ્યો છે. સહાયની રકમ, લાયકાત અને અરજી પ્રક્રિયામાં રાજ્ય મુજબ અલગ અલગ હોઈ શકે છે. અરજી કરતા પહેલાં સંબંધિત સત્તાવાર કચેરી અથવા તો જાહેરાતથી સંપૂર્ણ માહિતગાર ખાતરી કરી લેવી મિત્રો.